આગામી સમયમાં પંચમહાલ જિલ્લાની કૃષિ ક્ષેત્રે કાયાપલટ થવા જઈ રહી છે। પંચમહાલના મોટાભાગના વિસ્તાર ખેતી પર નભતા છે, ત્યારે સરકાર તરફથી સિંચાઈ માટે 5,000 કરોડ ઉપરાંતની રકમની મંજૂરી આપવામાં આવી છે। નર્મદાનું પાણી લિફ્ટ કરી અને પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં બહુહેતુ યોજનાને મંજૂરી આપવામાં આવી। નર્મદાના પાણીથી ત્રણેય જિલ્લાના જળાશયો, તળાવ અને ચેકડેમ ભરવામાં આવશે। યોજના મંજૂર થતાં પંચમહાલના ખેડૂતોએ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારનું સ્વાગત કર્યું। દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપવાનો અવસર મળે તે હેતુથી તેમને પોતાની રીતે ખેતી દ્વારા, પશુપાલન દ્વારા સારી સમૃદ્ધિ મળી રહે અને દેશના વિકાસમાં તેઓ પણ પોતાનો સહયોગ આપી શકે, સહભાગિતા આપી શકે, તેના માટે કરી અને આ હાફેશ્વર યોજનાને જે મંજૂરી આપવામાં આવી છે તેના માટે આપણા વિસ્તારના આ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના દરેક ખેડૂતો, દરેક ગ્રામીણો તરફથી હું ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ તેમના વતીથી આભાર માનું છું।